સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનો વિવાદ શમવાના કોઈ સંકેતો નથી દેખાઈ રહ્યા. તાજેતરમાં રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વા શોના નવા એપિસોડમાં આવ્યા હતા. હવે ગુવાહાટી પોલીસે તેમની સામે એફઆઈઆર પણ નોંધી છે. આ તમામ પર અભદ્રતા અને અશ્લીલ ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સાયબર પોલીસ સ્ટેશનમાં અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આસામના મુખ્યમંત્રીએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ એફઆઈઆર વિશે માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે ગુવાહાટી પોલીસે કેટલાક અગ્રણી યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેમના પર અશ્લીલતા અને અશ્લીલ ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે, જેમની સામે આ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને તમામ આરોપીઓની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે. સીએમના જણાવ્યા મુજબ આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ મામલે ટૂંક સમયમાં વધુ વિગતવાર તપાસ કરાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.